બનાસકાંઠાનું વડગામ, જ્યાં ખેડૂતોની સરકારને ચીમકી, ઝડપથી ભરવામાં આવે તળાવ, નહીં તો છેડાશે ઉગ્ર આંદોલન। વડગામ તાલુકાના 100 થી વધુ ગામના તળાવમાં નર્મદાનું પાણી ઠાલવવા માટે સરકારે 500 કરોડની યોજના મંજૂર કરી। મોટાભાગના ગામમાં પાઇપલાઇન નાખી દેવાઈ, પાણીનું ટેસ્ટિંગ પણ થઈ ગયું, તેમ છતાં હજી તળાવ ભરવામાં નથી આવ્યા। ખેડૂતોએ માંગ કરી કે નર્મદાના પાણીથી તળાવ ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય। વડગામ તાલુકાના જે પાણીના તળ છે એ બહુ નીચે ગયેલ છે અને પાણીની સમસ્યાઓ ઘણી જ બધી છે। તેથી જે નર્મદા કેનાલમાંથી પાણી છોડી કર્માવતના તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવામાં નહીં આવે તો વડગામ તાલુકાની પાણીની સમસ્યા ખૂબ જ અતિશય ખરાબ છે। તેથી સરકારશ્રીને વિનંતી છે કે કર્માવત તેમજ મુક્તેશ્વર તળાવ ભરવામાં આવે અને આ જો કામગીરી નહીં થાય તો આજની મિટિંગમાં કિસાન સંઘના વડીલો પ્રમુખો તેમજ ગામ સમિતિના પ્રમુખોએ બધાએ નિર્ણય લીધેલ છે કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એટલે કનેક્શન હજી મળ્યું નથી અને આવા ઉનાળામાં પાણીની સગવડ જો ન થાય તો આ વિસ્તારના જે ખેડૂતો વડગામ તાલુકામાં લગભગ અમુક વિસ્તાર છોડીને તો બધે પાણીની બહુ તકલીફ છે। બહુ ઊંડા પાણી ગયા છે અને કોલમો નાખે જ જવી પડે છે। એટલે જો તળાવ આ જલ્દીમાં જલ્દી ભરાય તો ખેડૂતને મોટો ફાયદો થાય। ઉનાળામાં પાણી બિલકુલ ફુવારા ઓછા ઉપડતા હોય છે, ડ્રીપ બી ઓછી ઉપડતી હોય છે, એટલે પાક ઘણી વખત પાકમાં નુકસાન જવાનો ભય રહે છે। એટલે તળાવો જલ્દીમાં જલ્દી ભરાય અને એને જે કનેક્શન જોડવાના છે અથવા તો તળાવ ખોદવાના છે જલ્દીમાં જલ્દી ગુજરાત સરકાર એનો અમલમાં જલ્દી કરે ને તો ખેડૂતને મોટો ફાયદો થાય। જ્યારે અમારા તળાવો ભર ઉનાળે અંદર ભરાય તો અમને એમ લાગે કે અમને સંતોષ થયો અને આ વિસ્તારની જનતાને પણ એનો પૂરેપૂરો લાભ મળે અને એ જનતા એ પાણીનો ઉપયોગ કરી અને પોતાના પશુપાલનો અને પોતાની આજીવિકા પૂરી પાડે અને શાંતિથી જીવી શકે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે તાત્કાલિક આ તળાવો ભરે એવી સરકારશ્રી પાસે અમે માગણી કરીએ છીએ।